નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। આજના વિડીયોની અંદર ખાસ કરીને વાત કરીએ તો ખાસ કરીને છેલ્લા 24 કલાકની અંદર જોવા જઈએ તો 12 કલાકમાં આમ તો જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતના લગભગ ખાસ કરીને ઘણા ખરા ભાગોની અંદર એવરેજ મિત્રો 1 ઇંચથી લઈ અને 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। ખાસ કરીને મહેસાણા, બનાસકાંઠાના ભાગો છે તેમજ મિત્રો કચ્છના રાપરની અંદર, સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યો છે। હવે મિત્રો વાત કરવી છે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત હળવું સાયક્લોન બની રહ્યું છે અને આ સાયક્લોનને કારણે આગામી સમયમાં ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ રહેશે। આ બાજુ જોવા જઈએ તો દક્ષિણ ચીનના જે દરિયો છે એની અંદર પણ એક જોરદાર મિત્રો સાયક્લોન બની રહ્યું છે। 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેની ઝડપ છે અને ખાસ કરીને એટલું બધું જોરદાર છે, ખાસ કરીને 3-4 દેશો ફરી અને છેક તે મિત્રો ભારત સુધી પહોંચી શકે છે અને તેની અસર પણ મિત્રો ભારતમાં થશે। તો આજના વિડીયોમાં તમામ માહિતીની વાત કરશું, સાથે મિત્રો આગામી 10 દિવસ ગુજરાતનું વાતાવરણ વરસાદને લઈને કેવું રહેશે, સાયક્લોન એટલે કે વાવાઝોડાને લઈને વાત કરશું, વરસાદને લઈને વાત કરશું, વરાપને લઈને વાત કરશું અને છેલ્લે ચોમાસાને વિદાયને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો, તેમજ અમારો ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર પેજ છે, હજુ તેને ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો। હવે મિત્રો આપણે જો વાત કરીએ ખાસ કરીને સૌથી પહેલાં આપણે આગામી 10 દિવસના ડેટા જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે। ખાસ કરીને આગામી જે મિત્રો આ ડેટા જોવા મળી રહ્યા છે તે આગામી 3 દિવસના છે અને 3 દિવસની અંદર તમે જોવા જઈએ તો અહીંયા મેપ બતાવેલો છે જેની અંદર એવરેજ મિત્રો 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીનો ટોટલ મિત્રો 3 દિવસનો વરસાદ છે। 5 દિવસની વાત કરીએ તો પણ કાંઈ ફરક પડતો નથી, એટલે કે આગામી 10 દિવસ હવે મિત્રો કાંઈ ખાસ વરસાદ જોવા નહીં મળે। પરંતુ અહીંયા તમે મિત્રો એક ડેટા જોઈ શકો, 3 તારીખે 3 દિવસમાં અહીંયા કોઈ નથી, 5 તારીખનો ડેટા જોઈએ અને 10 દિવસનો ડેટા જોઈએ તો અહીંયા મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત, રાજસ્થાન બાજુ છે ખાસ કરીને થોડીક પરિસ્થિતિ એટલે કે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેની અસર આગામી સમયમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે। તો આગામી 10 દિવસનો આપણે મેપ જોયો। હવે મિત્રો આપણે વાત કરીએ સાયક્લોનની, ખાસ કરીને પહેલાં સાયક્લોનની અને ત્યારબાદ એમાં મિત્રો આપણે વાત કરશું વરસાદની। તો અહીંયા જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મિત્રો એક સાયક્લોન બની રહ્યું છે, હળવું છે, પરંતુ ખાસ કરીને અહીંયા દક્ષિણ ચીનની અંદર જે સાયક્લોન બન્યું છે ખૂબ જ જોરદાર છે। અરબી સમુદ્રમાંથી, બંગાળની ખાડીમાંથી તમામ ભેજ મિત્રો આ સાયક્લોન ખેંચી રહ્યો છે અને દક્ષિણ ચીનની અંદર મિત્રો જઈ રહ્યો છે અને આ સાયક્લોન એટલું બધું જોરદાર છે જ્યારે તે ત્રાટકશે ત્યારે તેની ઝડપ છે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે। અહીંયા તમે જોઈ શકો છો વ્હાઇટ કલરનો ભાગ અને પીળા કલરનો ભાગ। તો ખાસ કરીને આ ભાગ જે પીળા કલરનો ભાગ છે એ મિત્રો ખાસ કરીને 180 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ઝડપ બતાવી રહ્યો છે। તો તમે જોઈ શકો છો આ સાયક્લોન ખૂબ જ મોટું છે, ઘણા વિસ્તારમાં ઘેરાવો છે અને તેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને તેની અસર છેક મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર ભારત ઉપર જોવાની છે। અહીંયા તમે જોઈ શકો સાયક્લોન છે એ ધીમે ધીમે આગળ વધી, અહીંયા તમે જોઈ શકો આ સાયક્લોન ધીમે ધીમે આગળ વધી, ભેજનો મોટો સમૂહ છે આગળ વધી બાંગ્લાદેશ ઉપર થઈ અને તમે જોઈ શકો છો છેક મિત્રો છે તેની અસર અહીંયા તમે પણ જોઈ શકો છો, એટલે કે 12 તારીખે મધ્ય ભારત સુધી મિત્રો આ સિસ્ટમની અસર રહેશે અને ત્યારબાદ મિત્રો ફરી એક વખત જોરદાર બની અને ગુજરાત ઉપર પણ તેની મોટી અસર જોવા મળી શકે છે। જો કે ખાસ કરીને ઉપલા લેવલેથી આવ્યું એટલે કે ગુજરાત ઉપર આવે તેવી શક્યતા નથી, પરંતુ થોડા ઘણા અંશે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની અંદર તેની અસર રહેશે અને આ એક સાયક્લોન નથી, જેવું મિત્રો એ સાયક્લોન પૂરું થયું તેવું જ મિત્રો દક્ષિણ ચીનની અંદર ફરી એક વખત મોટું સાયક્લોન મિત્રો બની ચૂક્યું છે અને એ પણ મિત્રો ખૂબ જ મજબૂત છે, ખૂબ જ જોરદાર છે અને તેને લઈને પણ મિત્રો ખાસ કરીને અહીંયા પવનની ઝડપ જોઈ શકો છો પીળો કલર, અને પીળો કલરનો મતલબ થાય 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ વધારે। તો આવા જોરદાર ઉપરા ઉપરી મિત્રો 2 વાવાઝોડા દક્ષિણ ચીનની અંદર બનતા તમામ ભેજ મિત્રો હિન્દ મહાસાગરમાંથી આ તમામ ભેજ મિત્રો ખેંચાઈ રહ્યો છે જે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને ભારતની અંદર ચોક્કસથી વરસાદની ઘટ
લાવશે। હવે વાત કરીએ આપણે ગુજરાતની અંદર આગામી 10 દિવસ કેવા રહેશે, તો આજે છે મિત્રો તારીખની જો વાત કરી દેવામાં આવે 6 તારીખની, તો 6 તારીખે હજુ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાઓ છે એ પડવાનું સતત કન્ટિન્યુ ચાલુ રહેશે। 7 તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને એકદમ સૂકું વાતાવરણ છે। 7 તારીખથી કોઈ મોટી વરસાદની આગાહી નથી। 8 તારીખે પણ મિત્રો કોઈ મોટી વરસાદને લઈને આગાહી નથી। 9 તારીખનો મેપ જોઈ શકો છો, એકદમ સૂકું, ભારે ગરમી, ભારે તડકો, ભાદરવાનો તડકો ભૂક્કા કાઢશે। ત્યારબાદ મિત્રો ધીમે ધીમે સાયક્લોન છે જે દક્ષિણ ચીનવાળું સાયક્લોન છે એ મિત્રો આવી રહ્યું છે અને તેની અસર મિત્રો જોવા જઈએ તો 12 તારીખથી જોવા મળશે। ત્યાં સુધી ભારે ગરમી, ભારે તડકો જોવા મળશે, જેને લઈને મિત્રો ખાસ કરીને લોકો ત્રાહીમામ પણ પોકારી જશે અને ત્યારબાદ જોઈ શકો છો 14 તારીખે આ સાયક્લોન છે એ મધ્ય ભારત સુધી પહોંચી આવે છે, રાજસ્થાન સુધી, જેને લઈને મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। જો કે તેનો ઘોર અહીંયા પહોંચતાની સાથે જ મિત્રો ઘટી જશે અને લગભગ મિત્રો ખાસ કરીને તે વિખાય અને નવી દિલ્હી અને હિમાલય તરફ ફંટાય તેવી શક્યતા છે, કારણ કે પાકિસ્તાન ઉપર થોડાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે એ એક્ટિવ થઈ ગયા છે, એટલે કે આ સાયક્લોન વધારે આગળ જાય તેવી શક્યતા નથી। જોકે તેને અરબી સમુદ્રના ભેજવાળા પવનોનો સપોર્ટ મળશે અને બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનોનો સપોર્ટ મળશે, તાકાત મળશે, તો આ સાયક્લોન મિત્રો આગળ વધી અને છેક મિત્રો રાજસ્થાન વટી અને પાકિસ્તાન સુધી જોવા મળી શકે છે। એટલે કે હજુ મિત્રો જોવા જઈએ તો 24 કલાક સુધી વરસાદને લઈને થોડી ઘણી આગાહી છે। ત્યારબાદ મિત્રો આ બંગાળની ખાડીવાળું એટલે કે દક્ષિણ ચીનવાળું મોટું સાયક્લોન જ્યારે મિત્રો આવશે ત્યારે જ મિત્રો આપણે સારા વરસાદની આગાહી કરી શકીએ। ત્યાં સુધી મિત્રો કોઈ સારા વરસાદની આગાહી નથી અને કેટલાક મતાંતરો એવા પણ મળી રહ્યા છે કે ખાસ કરીને હવે ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાનું પણ શરૂઆત થશે। 15 સપ્ટેમ્બરથી આમ તો વિધિવત રીતે ચોમાસું વિદાય લેતું હોય છે આ એરિયામાંથી, ત્યારબાદ ધીમે ધીમે આગળ વધતું હોય છે। તો જોવા જઈ રહ્યા છે તો 20 તારીખની આસપાસ આ એક સાયક્લોન જેવું મિત્રો પૂરું થશે તેવું જ મિત્રો 20 તારીખની આસપાસથી ચોમાસું છે એ ભારતમાંથી વિદાય લેવાનું શરૂઆત થઈ જશે અને ખાસ કરીને સરકાર દ્વારા તેની સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દેવામાં આવશે। પળની અપડેટ મિત્રો તમને અમે આપતા રહીશું, તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। આજના વિડીયોમાં આટલું જ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।